હેલો સ્ટુડન્ટ્સ, આપણે અત્યારે ચાલી રહ્યું છે લેસન 16 મુંબઈ કી શેર. લેસન 16 મુંબઈ કી શેર. તેમાં આપણે પાઠ મેં તમને સમજાવી દીધો છે, શબ્દાર્થ લખાવાઈ ગયા છે. હવે આપણે હિન્દી લખીએ છીએ. મેં બુકમાં લખી, આ લેટર છે લેસન 16, પાઠ 16 એક લેટર છે, એટલા માટે થઈને એના ટ્રાન્સલેશન એટલે ભાષાંતરમાં આપણે એક એક ફકરાનું કરતા નથી. આખો પહેલાં હું તમને પત્ર લખાવી દઈશ હિન્દીમાં, પછી આખો તમને ગુજરાતીમાં તેનું ભાષાંતર કરાવી દઈશ. આગળના વિડીયોમાં આપણે આ 2 ફકરા સુધી લખાઈ ગયું હતું. એડ્રેસ, સંબોધન પહેલો અને બીજો ફકરો લખાઈ ગયો હતો. હવે આજે આપણે લખશું ત્રીજો ફકરો. એક લાઈન છોડી અને ત્રીજો ફકરો લખવાનો છે. હું તમને બુકમાં બતાવું છું, તમારે નોટબુકમાં લખવાનું છે. હું તમને બુકમાં બતાવીને લખાવું છું. પેરેગ્રાફ પાડો, એક લીટી છોડીને પેરેગ્રાફ પાડો. યહાં ખેલને કે લીએ कई बड़े बड़े मैदान है. बिलेटी, यहाँ खेलने के लिए बड़े बड़े मैदान है. घूमने फिरने के लिए कई सुंदर बगीचे हैं. घूमने फिरने के लिए कई सुंदर बगीचे हैं. અહીંયા રમવા માટે કેટલાય મોટા મોટા મેદાનો છે. હરવા ફરવા માટે કેટલાય સુંદર બગીચા છે. इनमें हैंगिंग गार्डन और कमला नेहरू पार्क बहुत प्रसिद्ध है. તેમાં હેંગિંગ ગાર્ડન અને કમલા નહેરુ પાર્ક ખૂબ જ પ્રસિદ્ધ છે. જે છે કમલા નહેરુ પાર્ક. આ ગેટવે ઓફ ઇન્ડિયાનો ફોટો છે. યહાં એના પછી લખો કે આલીશાન होटलों में हमेशा बहुत भीड़ रहती है. यहाँ के आलीशान होटलों में हमेशा बहुत भीड़ रहती है. અહીંયાના વૈભવશાળી, આલિશાન એટલે વૈભવશાળી પણ કહી શકીએ, હોટલોમાં હંમેશા ખૂબ જ ગળદી રહે છે. તાજમહલ અલ્પવિરામ, ઓબેરાય અલ્પવિરામ, પ્રેસિડેન્ટ, આ બધી મોટી મોટી હોટલોના નામ છે. જૈસે बड़े बड़े होटल देखते ही बनते हैं. ऊभी लिटी. ताजमहल, ओबेरॉय, प्रेसिडेंट जैसे बड़े बड़े होटल देखते ही बनते हैं. તાજમહલ, તાજમહેલ હોટલ છે, જો કેવડી મોટી છે. આ તો જૂની તાજમહેલ છે, એની સામે પાછી નવી તાજમહેલ હોટલ પણ બનાવવામાં આવી છે. જો આ કેવડી મોટી બિલ્ડિંગ છે. ઓબેરોય, પ્રેસિડેન્ટ જેવી મોટી મોટી હોટલ જોવાની જ મજા છે કે બનતે હે રીતના. મોલ ઓર સિનેમા ઘર भी यहाँ बहुत है. ऊभी लिटी.
मॉल और सिनेमा घर भी यहाँ बहुत हैं। मॉल અને સિનેમા ઘર પણ અહીંયા ઘણાય છે। હવે અહીંયા ત્રીજો પેરેગ્રાફ પૂરો થાય છે એટલે એક લીટી છોડી અને પછી લખવાનું છે। જો અહીંયા મેં એમ જ કર્યું છે, આ એક લીટી છોડી અને એના પછીનો પેરેગ્રાફ લખ્યો છે। એવી રીતે તમારે પણ એક લીટી છોડી પછીનો લખો। પેરેગ્રાફ પાડીને मामाजी ने मुझे यहाँ के बड़े बड़े मंदिर भी दिखाए। बिलिटी मामा जी ने मुझे यहाँ के बड़े बड़े मंदिर भी दिखाए। મામાજીએ મને અહીંયાના મોટા મોટા મંદિર પણ દેખાડ્યા। यहाँ के हिंदू मंदिरों में मुम्मा देवी और महालक्ष्मी के मंदिर बहुत मशहूर है। बिलिटी અહીંયાના હિન્દુ મંદિરોમાં મુમાદેવી અને મહાલક્ષ્મીના મંદિર ખૂબ જ પ્રખ્યાત છે। મુમાદેવી કે નામ पर ही इस शहर का नाम मुंबई पड़ा है। मुम्मा देवी के नाम पर ही इस शहर का नाम मुंबई पड़ा है। मुम्मा देवीना नाम परथी आ शહેરનું નામ મુંબઈ પડ્યું છે। મુમ્મા દેવી છે તેના નામ ઉપરથી મુંબઈ શહેરનું નામ રાખવામાં આવ્યું છે। પછી મસ્જિદો में जुमा मस्जिद बहुत प्रसिद्ध है। बिलिटी मस्जिदों में जुमा मस्जिद बहुत प्रसिद्ध है। मस्जिदों में जुमा मस्जिद खूब ज प्रख्यात छे। पूर्ण विराम। અહીંયા પેરેગ્રાફ પૂરો થાય છે, પાછી એક લીટી છોડીને એના પછીનો એટલે કે 5 નંબરનો પેરેગ્રાફ લખવાનો છે। પેરેગ્રાફ પાડીને મુંબઈ की सबसे बड़ी सुंदरता यहाँ का समुद्र है। बिलिटी मुंबई की सबसे बड़ी सुंदरता यहाँ का समुद्र है। मुंबईनी सौथी વધુ સુંદરતા અહીંયાનો દરિયો છે। પૂર્ણ વિરામ। समुद्र के किनारे लोग सैर करने जाते हैं। बिलिटी समुद्र के किनारे लोग सैर करने जाते हैं। दरियाना किनारे लोग फरवा जाय छे। पूर्ण विराम। चौपाटी अल्पविराम गेटवे ऑफ इंडिया। गेटवे ऑफ इंडिया छे। गेटवे ऑफ इंडिया अल्पविराम राजाबाई टावर। जो राजाबाई टावर छे। राजाबाई टावर जो टावर नीचे छे ने ऊपर क्लॉक छे એટલે રાજાબાઈ टावर। तारापोरवाला मछली घर। आ तारापोरवालू मछली घर छे। रानी बाग
सभी देख लिए हैं। मैंने चौपाटी, गेटवे ऑफ इंडिया, राजाबाई टावर, तारा टॉप वाला मछली घर, सब रानी बाग, सब सभी देख लिए हैं। मैं चौपाटी, गेटवे ऑफ इंडिया, राजाबाई टावर, तारा टॉप वाળું માછલી ઘર, રાની બાગ બધુંય જોઈ લીધું છે। मछली घर मुझे बहुत अच्छा लगा। ઉભી માછલી ઘર મને ખૂબ જ સારું લાગ્યું, કારણ કે છોકરાઓને બાળકોને જુદી જુદી માછલી જોવાની મજા આવે છે, એટલે તેને પણ માછલી ઘર ખૂબ જ સારું લાગ્યું। હવે અહીંયા આ પેરેગ્રાફ પૂરો થાય છે, પાછી એક લાઈન છોડી અને એના પછીનો પેરેગ્રાફ લખવાનો છે। લખો, मुंबई में सभी जातियों के और सभी धर्मों के लोग रहते हैं। उभीलिटी मुंबईમાં બધી જાતિઓ અને બધા ધર્મના લોકો રહે છે। પૂર્ણ વિરામ। मराठी यहाँ की खास भाषा है। उबिलिटी मराठी यहाँ की खास भाषा है। मराठी अहींयानी मुख्य भाषा छे। पूर्णविराम, कारण के मेन छे महाराष्ट्रमा, जेम गुजरातमां गुजराती बोलाय, मुंबई छे ते महाराष्ट्रनो छे। महाराष्ट्र राज्यमां मुंबई सिटी आवेलुं छे। जेम आपणे गुजरातमां आपणुं जूनागढ़ सिटी आव्युं छे, ते महाराष्ट्र राज्यनी अंदर मुंबई नामनुं सिटी छे। एटले महाराष्ट्रनी मेन भाषा मराठी, जेम आपणा गुजरातमां गुजराती बधा बोले तेम तेनी मराठी खास भाषा छे। लोग हिंदी अल्पविराम गुजराती और अंग्रेजी भी बोलते हैं। उबिलिटी लोग हिंदी गुजराती और अंग्रेजी भी बोलते हैं। लोको हिंदी गुजराती अने अंग्रेजी पण बोले छे। पूर्णविराम। यहाँ बहुत से स्कूल और कॉलेज है। उबिलिटी यहाँ बहुत से स्कूल और कॉलेज है। अहींया घणी बधी स्कूल अने कॉलेज छे। पूर्ण विराम। यहाँ अनेक कारखाने भी हैं। उबिलिटी यहाँ अनेक कारखाने भी हैं। अहींया घणाय कारखाना पण छे। हवे आ पेरेग्राफ अहींया पूर्ण थाय छे, એટલે પાછી એક લીટી છોડી અને નવો પેરેગ્રાફ લખવાનો છે। લખો, रात को बिजली की रोशनी में मुंबई शहर बहुत ही सुंदर लगता है। उबिलिटी रात को बिजली की रोशनी में मुंबई शहर बहुत ही सुंदर लगता है। रात्रे वीजळीनी रोशनी में के प्रकाश में मुंबई शहर
ખૂબ જ સુંદર લાગે છે. પાછી એક લીટી છોડીને પેરેગ્રાફ પાડીને બાકી बातें तुम्हें गाँव आने पर बताऊंगा. ઊભી લીટી બાકી બાतें तुम्हें गाँव आने पर बताऊंगा. બીજી વાતો તને ગામડે આવીને જણાવીશ કે કહીશ. अपने माता पिता से मेरा प्रणाम कहना. ઊભી લીટી अपने माता पिता से मेरा प्रणाम कहना. तारा माता पिताने મારું નમસ્કાર કે પ્રણામ કે વંદન કહેજે. હવે આપણો પત્ર પૂર્ણ થાય છે એટલે પાછું જમણી બાજુમાં અહીંયા લખવાનું આપણું જે નામ હોય તે તુમ્હારા મ અડધો છે તુમ્હારા અલ્પવિરામ દિનેશ. દિનેશ આ પત્ર લખ્યો છે એટલે એનું નામ અહીંયા દિનેશ આવશે. તારો દિનેશ. હવે અહીંયા પત્ર આપણો પૂરો થાય છે. હવે આજના વિડીયોમાં આટલું રાખું છું. કાલના વિડીયોમાં હવે આના પછીનો જે વિડીયો આવશે તેમાં આનું ગુજરાતી હું પત્રનું આખા પત્રનું ગુજરાતી લખાવીશ. જેમ મેં હિન્દી લખાવ્યું એવી જ રીતે આખા પત્રનું આપણે ગુજરાતી એકી સાથે લખવાનું છે. આ હિન્દીનો આખો પત્ર પૂરો થઈ ગયો છે. હવે એવી જ રીતે આપણે પહેલેથી છેલ્લે સુધી ગુજરાતીમાં લખશું. તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.